દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ બાદ નવસારીમાં પૂરના પાણી ઓસરતા વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે। મનપા કમિશનર અને મેયરની ટીમ 25થી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરવા પહોંચી ત્યારે વેજલપોરના દેસાઈવાડમાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે 70 વર્ષમાં પહેલીવાર સોસાયટીમાં ગટરના પાણી ઘૂસ્યા છે, જેનાથી રોગચાળાનો ભય ઊભો થયો છે। કમિશનરે સ્ટાફની અછતનો સ્વીકાર કરતા ખાતરી આપી છે કે જરૂર પડે બહારથી વિશેષ ટીમો બોલાવીને યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાશે। એક વરસાદ પડ્યો તેટલામાં તો લોકોના વાડામાંથી ઘરમાં પાણી આવે છે અને ટોયલેટ બી બધા પાણી બેક મારે છે। તેને લીધે એટલું ગંધાય છે અને ગટર જે ગરનારું છે વિજલપુરનું એ પહેલી તકે અટકાવવું જોઈએ, બંધ થવું જોઈએ। એનું પાણી અમારા વિજલપુર ઘરમાં આવે છે ને કેટલા વર્ષ પહેલા અમે નીચેથી ગરનારામાંથી આવજાવ કરતા હતા ને હવે એમાં પાણી આવે છે આંબેડકર નગરનું, બધી સોસાયટીઓનું પાણી અંદર આવે છે અને એ જતું નથી, કશે અમારા ઘરમાં આવે છે। ઉતરી ગયા છે અને આરોગ્ય વિભાગને, બાકીના બધા વિભાગને જ્યાં કોઈ જરૂરિયાત પડે તો બાંધકામ વિભાગ બધા લોકોને સાથે લઈને લોકોની હાલાકી ઝડપથી દૂર થાય, લોકોની સાફ સફાઈ થઈ જાય। જરૂરિયાત હોય તો આજે મુખ્યમંત્રી આવી રહ્યા છે, અમે સર્વે કરીને કોઈ નુકસાન થયું હશે તો એ પણ ઝડપથી એમને મળે એ માટે આજે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશું। કર્મચારી નથી, ઓછા છે। કર્મચારીઓ માટે ઓલરેડી ડ્રેનેજ વિભાગને, વોટરવેઝ વિભાગને આ વરસાદ પડ્યા પહેલા જ મેં છૂટ આપી દીધી છે ને આજ ગઈકાલે જે વરસાદ આગલે દાડે પડ્યો ત્યારે પણ છૂટ આપી છે।